આગામી રથયાત્રા અનુસંધાને પાટણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત એલસીબી પીઆઈ અને તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાધનપુર ડિવિઝનના વિવિધ ગામોમાં સઘન કોમ્બિંગ હાથ ધરીને ગેરકાયદેસર હથિયારો તેમજ હથિયાર બનાવવાની સામગ્રી સાથે 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 2 આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. સમીના ગાજદીનપુરા, મુજપુર, શંખેશ્વરનું રાણીસર અને વારાહીમાંથી હથિયારો સાથે ઈસમોને ઝડપી પાડી અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ 5 ગુનાઓ રજીસ્ટર કરાયા, જેમાં મઝહર હુસૈન સૈયદ, મુજપુર, ઇકબાલ ખાન મલેક, અમરાપુર, અશરફ ખાન મલેક, વારાહી, નસીબ ખાન ઉર્ફે લાલો મલેક, વારાહી, હનીફ ભટ્ટી, રાણીસર અને મોબીન ગનીભાઈ, સમી ને ઝડપી પાડ્યા છે. તો પકડવાના બાકી આરોપીઓમાં ડાયા ઉકા માજીરાણા, રાધનપુર અને દરિયાખાન ભટ્ટી, રાણીસર પોલીસ પકડથી દૂર છે. પોલીસ કોમ્બિંગ દરમિયાન હથિયાર બનાવવાના કારખાનાનું પર્દાફાશ કરી 5 દેશી કટ્ટા, ગેરકાયદેસર પિસ્તોલ અને 4 નંગ જીવતા કારતૂસ, હથિયાર બનાવવાની સામગ્રી, ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર, ગ્રાઇન્ડર પ્લેટ, પક્કડ, લોખંડની હથોડી, કાચ પેપર, લોખંડની કાનસ તેમજ અન્ય સાધનો કબજે કરવામાં આવ્યા છે. ઝડપાયેલા મઝહર હુસૈન વિરુદ્ધ અગાઉ હારીજમાં આર્મ્સ એક્ટનો ગુનો નોંધાયેલો છે, જ્યારે પકડવાના બાકી આરોપીઓ પૈકી ડાયા ઉકા માજીરાણા વિરુદ્ધ 18 જેટલા ગુના, મોટાભાગના આર્મ્સ એક્ટના, અને દરિયાખાન ભટ્ટી વિરુદ્ધ 6 ગુના અગાઉ નોંધાઈ ચૂક્યા છે. પકડાયેલા તમામ આરોપીઓના રિમાન્ડ મેળવી સઘન પૂછપરછ હાથ ધરવામાં આવશે. આ તપાસ દરમિયાન અન્ય ગેરકાયદેસર હથિયારો અને મોટા નેટવર્કનો ખુલાસો થવાની પૂરેપૂરી શક્યતા હોવાની એસપીએ સંભાવનાઓ વ્યક્ત કરી હતી. રથયાત્રા અનુસંધાને પાટણ જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અલગ અલગ ડ્રાઈવ આપવામાં આવી હતી અને એના ભાગરૂપે પોલીસે ગેરકાયદેસર હથિયારો ધરાવતા લોકોની પણ ચકાસણી કરેલી અને એમાં એલસીબી પીઆઈ અને એમની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે પાટણ જિલ્લાના રાધનપુર ડિવિઝનના અમુક ગામોમાં અમુક લોકો પાસે ગેરકાયદેસર હથિયારો છે, જેના આધારે એલસીબી પીઆઈએ પોતાની અલગ અલગ ટીમો બનાવી અને સમીના ગાજદીનપુરા, મુજપુર, શંખેશ્વરના રાણીસર અને વારાહીમાં અલગ અલગ જગ્યાએ કોમ્બિંગ કરેલું હતું અને કોમ્બિંગ દરમિયાન પોલીસને 5 દેશી કટ્ટા, કારતૂસ નંગ 4 અને હથિયાર બનાવવાની અલગ અલગ સામગ્રી મળી આવી હતી, જેમાં પોલીસે અલગ અલગ 5 ગુના દાખલ કર્યા હતા અને અત્યારે એમાં 6 આરોપીઓને પોલીસે અટક કરેલા છે. આ ગુનામાં અન્ય 2 આરોપીઓને અટક કરવાના બાકી છે. જે આરોપીઓ અટક કર્યા છે એમાં મઝહર હુસૈન સૈયદ, મુજપુર, ઇકબાલ ખાન મલેક, અમરાપુર, અશરફ ખાન મલેક, વારાહી, નસીબ ખાન ઉર્ફે લાલો મલેક, વારાહી, હનીફ ભટ્ટી, રાણીસર અને મોબીન ગનીભાઈ, સમી આટલા આરોપીઓને અત્યારે પોલીસે અટક કર્યા છે. જે અટક કરવાના બાકી આરોપીઓ છે એમાં ડાયા ઉકા માજીરાણા, રાધનપુર, દરિયાખાન ભટ્ટી, રાણીસર. કબજે કરેલા મુદ્દામાલની વાત કરીએ તો ગેરકાયદેસર પિસ્તોલ, જેને આપણે કટ્ટા કહીએ છીએ, એવા 5, કારતૂસ નંગ 4, ગ્રાઇન્ડરમાં ઉપયોગ કરવાની પ્લેટ, પક્કડ નંગ 1, લોખંડની હથોડી, કાચ પેપર, લોખંડની કાનસ અને અન્ય જે હથિયાર બનાવવામાં સાધનો વપરાય છે એ તમામ સાધનો પોલીસે આ ગુનાના કામે કબજે કરેલા છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો મઝહર હુસૈન વિરુદ્ધ હારીજમાં એક આર્મ્સ એક્ટનો ગુનો દાખલ થયેલો છે અને ડાયા ઉકા માજીરાણા કે જેને પકડવાનો બાકી છે એના વિરુદ્ધ 18 ગુના દાખલ થયેલા છે, જેમાં મોટાભાગના ગુનાઓ આર્મ્સ એક્ટ મુજબના છે. અન્ય આરોપી જે પકડવાનો બાકી છે દરિયાખાન ભટ્ટી છે, રાણીસર, એની વિરુદ્ધ પણ 6 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે. પોલીસ આ તમામ આરોપીઓના રિમાન્ડ મેળવી અને સઘન તપાસ કરવાની છે. એવી પણ શક્યતાઓ છે કે તપાસ દરમિયાન બીજા પણ વેપન્સ પોલીસને મળી આવે.